નમો હરિગંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌવસાઉણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાનમ ચ સૌવેસીમ પરમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. આજનું પ્રવચન શરૂ કરું એની પહેલાં એક આઘાતજનક સમાચાર તમારી સામે શેર કરવા છે, વ્યક્ત કરવા છે. અમારો પ્રેમ ભુવન ભાનુસુરી સમુદાયના 850 જેટલા લગભગ મહાત્માઓ છે. એમાંથી એક સર્વોચ્ચ વૈયાવચ્ચી મુનિવર તપસ્વી પણ હતા, વૈયાવચ્ચી પણ હતા. વૈયાવચનો તો એવો શોખ, દીક્ષાના પહેલા દિવસથી જે મહાત્માએ વૈયાવચની એક ધૂણી ધખાવેલી, વૈયાવચનો એક ભેખ ઉપાડેલો એવા મુનિરાજ શ્રી પ્રિયદર્શી વિજયજી મહારાજ, પૂજ્યપાદ જય સુંદર સુરીશ્વરજી મહારાજાના આ શિષ્ય રત્ન ગઈકાલે મુંબઈની અંદરમાં ઘાટકોપર સંઘાણી એસ્ટેટ જૈન સંઘની અંદરમાં આ મહાત્મા કાર ધર્મ પામ્યા. કોઈ મોટી ઉંમર નથી, ઉંમર હશે કદાચ અંદાજે મારા હિસાબે 50 થી 55ની વચની અંદરમાં ઉંમર, કદાચ 55ની પણ અંદર, 50ની આસપાસની ઉંમર હતી. એટલા બધા તપ કર્યા છે, એટલી બધી આરાધના કરી. ખાસ તો વૈયાવચનું એવું પુણ્ય બાંધ્યું છે, એવું પુણ્ય બાંધ્યું છે કે જેને શબ્દો દ્વારા વર્ણવી ન શકાય. આખો સમુદાય જ્યારે અમારો ભેગો થાય ત્યારે આ મહાત્મા વૈયાવચ માટે નીકળી પડે. 180 સાધુનું પાણી એકલા હાથે લાવેલા, 180 સાધુના સંથારાનો કાપ કાઢેલો, સેંકડો મહાત્માઓના કાપ કાઢ્યા, કેટલાય વૃદ્ધ મહાત્માઓની વૈયાવચ કરી અને સાથે ઘોર તપસ્યા કરવાની. મારા હિસાબે તપાવલીની અંદરમાં જેટલી પણ તપસ્યાઓ હતી ને, આ બધી તપસ્યા એમને લગભગ પરિપૂર્ણ કરવાની ભાવના હતી અને ઘણી ખરી એમને પરિપૂર્ણ કરી પણ દીધેલી હતી. હમણાં શાયદ ગુણરત્ન સંવર્ષ તપ કરવાનું શરૂઆત કરેલી. એની પહેલાં કોરોનાના સમયની અંદરમાં મેં તમને બધાને આ મહાત્માનો એકવાર પરિચય કરાવેલો. અમદાવાદની અંદરમાં જ્યારે હતા ત્યારે એમને ધણના અણગારનો તપ કરેલો. પરમાત્મા મહાવીરના 14,000 સાધુમાંથી સૌથી શ્રેષ્ઠ શિષ્ય ધનના અણગાર. એમને છઠના પારણે જે આમિલ કર્યા અને આમિલની અંદરમાં જે રીતનો ખોરાક લીધો એવો જ ખોરાક, એવી જ રીતની તપસ્યા આ મુનિ ભગવંતે કરેલી. શરીર એ વખતે હાડકાં અને ચામડીથી એક બની ગયું હતું. આવી ઘોર તપસ્યા, ઉગ્ર વિહારો, સામાન એમનો તમે જોરી ઉપાડો ને, તરફની ચેતના જોરી, દાંડો, દંડાસન, બધું જ કંઈક યુનિક, એકદમ વજનદાર, એકદમ અસલ પદ્ધતિનું. આ મહાત્મા અચાનક એટલે અમને જ્યારે સમાચાર મળ્યા ને ત્યારે અમને પણ આઘાત લાગ્યો કે આ મુનિવર, આવા બાહુબલી જેવા મુનિવર, આવા ભડવીર મુનિવર, એક વૃષભ સાધુ કહેવાય, જે એકલા હાથે 100-200 સાધુની વૈયાવચ કરી શકે એવા શક્તિ સંપન્ન, એવા શારીરિક તાકાત, એવા માનસિક પાવરને ધરાવનારા. શું થયું મુનિવરને? પછી સમાચાર મળ્યા કે શુદ્ધ જીવન જીવનારા સાધુ હતા. વાડામાં ઠલ્લે નહીં જવાનું, પરઠવા માટે બહાર જવાનું. તો વહેલી સવારે પરઠવા માટે ગયા હતા. પાછા વળતા રોડ ઉપર 4 રસ્તા ઉપર બસની ટક્કર વાગી. શાયદ કોઈક એમ કહે છે કે બસના પૈડા નીચે મસ્તક આવી ગયું. હોસ્પિટલમાં તો લઈ ગયા, ઘણા ઇલાજો કર્યા. મુંબઈમાં પવઈ હોસ્પિટલ, હીરાનંદાણી હોસ્પિટલની અંદરમાં ખૂબ ઇલાજો કર્યા, પણ ડૉક્ટરે કહી દીધું કે ધીસ ઇઝ બ્રેઇન ડેડ. આ વ્યક્તિ બ્રેઇન ડેડ થઈ ગયા છે અને એમને ઉપાસેની અંદરમાં લાવવામાં આવ્યા. ચલો, એ મહાત્મા તો ગયા. અતિ દુઃખ છે. હું આજે આ પ્રવચન આપું છું ને, હકીકતમાં પ્રવચન આપવાનો આજે મૂડ નથી. અમારા સાથે રહેનારા, જેમની સાથે મેં ચોમાસા કર્યા, જેમની સાથે ખૂબ રહેવાનું થયું છે, એ મહાત્મા ભણવા માટે પણ આવતા હતા, વ્યાખ્યાનોની પૂછવા માટે પણ આવતા હતા. વ્યાખ્યાન કેવી રીતે તૈયાર કરાય આની પૂછવા માટે વારંવાર આવે. હસીક મજાકનો દોર, કાયમ માટે પ્રસન્ન રહેવાનું, હસતા રહેવાનું, જોક ઉપર જોક લગાવતા જાય, ક્યારેક ખોટું ન લાગે, મજાક મસ્કરી કરવાની, સદા બહાર, કાયમ માટે હસતા ખીલતા. આવા એક ઉત્તમ મુનિવર. એ એકલા ઉપાસેમાં હોય ને તો આખો ઉપાશ્રય જીવંત લાગે. એક જ વ્યક્તિના કારણે આખો ઉપાશ્રય હર્યો ભર્યો લાગે. આવા એક મુનિવર, નામ હતું મુનિરાજ શ્રી પ્રિયદર્શી વિજય મહારાજ. સંસારીપણાની અંદરમાં છત્તીસગઢ રાયપુરમાં રહેવાનું. ગુરુ ભગવતનો યોગ થયો.
પૂજ્યપાલ જય સુંદર સુરીશ્વરજી મહારાજા એમના શિષ્ય બન્યા. દીક્ષા જીવન 27 વર્ષ પાલન કર્યું. 27 વર્ષની અંદરમાં ઘોર તપ, અદ્ભુત વૈયાવચ, સુંદર સંયમ જીવનનું પાલન, લાઇનસર એક પછી એક તપ કરતા અત્યારે ભાવના હતી કે ગુણરત્ન સંવત્સર તપ કરવો છે. 5 ઉપવાસ પરિપૂર્ણ થયા. સવારે 6 ઉપવાસનું પચકાણ લીધું. બસની ટક્કર વાગી અને મહાત્મા આપણી દુનિયામાંથી ચાલી ગયા. એ તો જ્યાં ગયા હશે ત્યાં વળી પાછી ઉત્કૃષ્ટ આરાધના શરૂ થઈ જવાની. આવા આત્માઓ 6 ઉપવાસના પચકાણની અંદરમાં ગયા હોય, કેવું મોત હોય. પચકાણ જ્યારે લઈને ગયા છે 6 ઉપવાસનું, પારણું તો હવે જ્યાં ગતિમાં હશે ત્યાં જ કરશે. પણ આ ઉત્તમ મુનિવરને આપણે શબ્દાંજલિ આપીએ, આપણે શ્રદ્ધાંજલિ આપીએ. આમાંથી ઘણા લોકોએ જોયા પણ નહીં હોય, નામ પણ પહેલી વાર સાંભળ્યું હશે. અમારા સમુદાયનું ઉત્તમ રત્ન મુનિવર, શ્રેષ્ઠ કક્ષાના મુનિવર. એ મુનિવરને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. એ તો ગયા, વિયોગ છે, દુઃખ છે, આઘાત છે. કારણ કે સમાન ઉંમરના ગુરુભાઈ હતા. વેલે પાલ્લાની અંદરમાં ચાતુર્માસ સાથે હતું. પૂજ્યપાલ ગચ્છાધિપતિ ભગવંતની નિશ્રાની અંદરમાં હસી મજાકનો દોર ચાલ્યા જ કરે. કેટલી વાર વડીલો કે ભાઈ કેટલું હસવાનું, કેટલા જોક મારવાના, પણ સ્વભાવ જ એવો, નેચર જ એવો કે શાંતિથી બેસી ન શકે. બોલવાનું ખૂબ જોઈએ, ખૂબ બોલવામાં હોશિયાર, માહિર, ભલભલાની નકલ કરી શકે, ભલભલાની કોપી કરી શકે, એના શબ્દોનો અવાજ કાઢી શકે, ઇત્યાદિ અનેક પ્રકારની હસી મજાક, ભણવામાં પણ હોશિયાર, ગુરુની સેવા, વૈયાવચ. આખો સમુદાય એમને વૈયાવચી મુનિવર તરીકે ઓળખે. અને સાથે ઘોર તપ. આ મુનિવરના ગુણો તો જેટલા ગાઈએ એટલા ઓછા છે. આપણે એ મુનિવરને વારંવાર યાદ કરીએ છીએ. આજે હું પ્રવચન આપું છું તમને, ઠીક છે, રોજનું રૂટીન પ્રવચન આપું છું, પણ એ મહાત્માનો આઘાત હૃદયની અંદરમાં છે. એ મહાત્મા ચાલી ગયા. એક એમનો ખાલીપો સ્વીકારી નથી શકાતો. કોઈ અચાનક જ મહાત્માના સીધા કાર ધર્મના સમાચાર આવે. યુવાન મુનિવર, હસતા ખીલતા મુનિવર, શરીરથી સશક્ત મુનિવર, ગુણરત્ન સંવત્સર તપ કરી ચાલુ રાખનારા, જેમને ચાલુ હતો, ગુણરત્ન સંવત્સર તપ કરી રહેલા મુનિવર એક અચાનક જ આંખ સામેથી વિદાય પામી જાય એટલે એમ લાગે કે જાણે કે ભર બપોરે સૂર્ય અસ્ત પામી ગયો. એમ લાગે કે હજી તો ગુલાબ ખીલ્યું, હજી તો એની સુવાસ ભમરાઓ લેવા માટે આવે અને ગુલાબ ખરી પડ્યું છોડ ઉપરથી. આયુષ્યનો કોઈ ભરોસો નથી. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું, જે આરાધના કરવી છે એ કરી લઈએ. આપણે કહીશું પછી કરીશું, આગળ કરીશું, પછી વિચારીશું. કોણે વિચાર્યું હતું કે આ મુનિરાજ શ્રી પ્રિયદર્શી વિજયજી મહારાજ અચાનક જ સવારે તો એક્સિડન્ટ થયો, સવારે લગભગ 5:30-6 વાગે એક્સિડન્ટ થયો. સમાચાર આવ્યા અમારી પાસે, કીધું કે ઈલાજ ચાલે છે હીરાનંદાની હોસ્પિટલની અંદરમાં. એમાં સાંજે તો સમાચાર આવ્યા કે બ્રેઇન ડેડ થઈ ગયા છે અને રાતના સમાચાર આવી ગયા કે સાહેબજી કાળ ધર્મ પામી ગયા. હવે આવા મુનિવર તો પોતાની આરાધના કરીને ગયા. એમને તો આરાધના કરવામાં બિલકુલ કચાશ નથી રાખી. જેટલું થાય એટલું આ શરીરથી આરાધના કરી. ઉલટાનું શરીરના ગજાની બહાર આરાધના કરી છે. અમે જોતા હતા, વૈયાવચ કરીને જ્યારે થાકી જાય, સૂઈ જાય, બીજા દિવસે વળી પાછા તૈયાર થઈ જાય. ક્યારેક તબિયત બગડે, અમે કહીએ તપસ્યા છોડો, આટલી બધી વૈયાવચની દોડધામ છોડો. ઘણા મહાત્માઓ છે કે નહીં, મને પુણ્ય બાંધવા દો, મને લાભ લેવા દો. એક સાથે 200-200, 300-300 ઘડા પાણી લાવે. આ મુનિવરની તો કોઈ વાત જ અલગ હતી. આ મુનિવરનો પરિચય મેં તમને આ રીતે આપ્યો. કદાચ મુંબઈમાં હો, આજુબાજુની અંદરમાં હો અને ક્યાંકથી એ મુનિવરના ફોટાના દર્શન થઈ જાય તો ખાસ કરજો. અથવા તો હું તમને આજે આ પ્રવચનની સાથે એમનો ફોટો સેવકભાઈને કહીશ કે તમને અપલોડ કરી લેશે. તમને પણ એમના દર્શન કરવાનું થાય. એમનો જીવંત ફોટો અને કાળ ધર્મ પામ્યા પછીનો ફોટો, બંને ફોટા તમને આની અંદરમાં મોકલાવીશ સેવકભાઈ દ્વારા. તમે પણ એમના દર્શન કરી શકો અને એમના ગુણોને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. હવે આપણે પ્રવચન શરૂ કરીએ છીએ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ. એક અદ્ભુત વિચારોનું વર્ષીદાન, અદ્ભુત વિચારોનું છુટ્ટે હાથે દાન આપણને કરતા જાય છે. મુનિવરના ચિંતનમાંથી, આચાર્ય ભગવંતના મન મસ્તિષ્કમાંથી જે સુંદર વિચારો પ્રગટ થતા ગયા અને આપણી સામે ઢગલા બંધ મૂકતા ગયા. એમને કોઈ કચાશ નથી રાખી. જે વિચાર આવ્યો એને સુંદર ભાષાની અંદરમાં ઢાળી અને આપણી સામે રજૂ કરતા ગયા. ગઈકાલે આપણે 120 નંબરનું સૂત્ર જોયું કે આગ લાગે ત્યારે કૂવો ખોદી નથી શકાતું. એના જેવું આ દ્રશ્ય જોવા માટે મળ્યું ને કે અચાનક શરીરમાં
માનો રોગ આવી ગયો, ક્યાં આપણે એ વખતે ધર્મ આરાધના કરવા માટે જવાના હતા? આ મુનિવર તો બધી જ આરાધના કરીને ગયા. જેટલી 20-25 વર્ષના પર્યાયમાં જેટલી આરાધના થાય ને, મુનિવરે તો કસર નથી કરી. પણ આપણે એમ કહીએ પછી કરીશ, છેલ્લે કરીશ, અને જ્યારે હકીકતમાં જ્યારે સમય આવશે અને એ સમયની અંદરમાં આપણે આરાધના કરવા જઈશું, ક્યાં આરાધના થવાની? કેવી રીતે આરાધના થવાની? કઈ આરાધના થવાની? એના કરતાં આગ લાગે એની પહેલાં તૈયાર થઈ જઈએ. શરીરમાં રોગ આવે એ પણ આગ કહેવાય. શરીરમાં આવી તકલીફ અચાનક આવી જાય એ પણ આગ કહેવાય. આવો અચાનક કોઈ અકસ્માત નડી જાય એ પણ આગ કહેવાય. આવી જ કોઈક અચાનક આકસ્મિક કોઈ પણ એવી જીવનમાં વ્યવસ્થા આવી ગઈ એને પણ આગ કહેવાય. તો એ સમયમાં તૈયારી નથી થતી. તૈયારી પહેલેથી કરવી પડતી હોય છે. આગ લાગે ત્યારે આગ કૂવો ખોદવા જશો ને, એ જે મૂર્ખામી છે, એવી જ રીતે શરીરની અંદરમાં તકલીફ આવે એની પહેલેથી તૈયારી કરો, પૂર્વ તૈયારી. રોગ ગમે ત્યારે આવશે, આ મોત ગમે ત્યારે આવશે. કોણે વિચાર્યું હતું આ મુનિવર કે અચાનક ચાલી જવાના? કોઈ સ્વપ્ને પણ ખ્યાલ ના આવે. આમ લગભગ કંઈ આ ઉંમરમાં વ્યક્તિ જાય એટલે આપણને એમ લાગે કે નાની ઉંમરમાં વ્યક્તિ ગયા. ચલો, એ તો એવા મુનિવરો તો આરાધના કરીને જવાના, પણ આ મહાત્મા આપણને સમજાવે છે. આજે 121 નંબરનું સૂત્ર, એમાં એક અદ્ભુત વિચાર બતાવ્યો છે. ન ધનમ પુરુષ સંગ્રહાત બહુ મંતવ્યમ. ન એટલે નહીં, ધન એટલે સંપત્તિ, પૈસા, દોલત. પુરુષ સંગ્રહાત એટલે પુરુષોના સંગ્રહથી એને બહુ મહત્વ નહીં આપવું જોઈએ. મતલબ એમ કહેવા માટે માગે છે, પુરુષોના સંગ્રહથી ધનને મહત્વ ન આપવું જોઈએ. એટલે કે કોઈક વ્યક્તિઓ ધનનો સંગ્રહ કરે, કોઈક વ્યક્તિઓ ધનને ભેગું કરતા જાય, એકઠું કરતા જાય. તો કેટલાક પુરુષો આવો સંગ્રહ કરે છે ને, તો એવા ધનને આટલું બધું મહત્વ નહીં આપી દેવું જોઈએ. પુરુષોના સંગ્રહથી ધનને વધુ મહત્વ ન આપવું જોઈએ. એટલે કે ધન એટલું બધું મહત્વનું નથી કે તમે એનો સંગ્રહ કરતા જાઓ, તમે એને સાથે રાખતા જાઓ, તમે એને ભેગું કરતા જાઓ. ભાઈ, ધન સંગ્રહ માટે નથી. ધન તો જેને જરૂરી છે એને આપી જ દેવું પડે. જે સમયની અંદરમાં જેને જ્યારે પણ જરૂર પડે. હવે ધનને ભેગું કરો અને આ બાજુ કેટલાક ગરીબો પીડાતા હોય છે. ધનનો સંગ્રહ કરો અને આ બાજુ કેટલીક વ્યક્તિઓ એક માત્ર 15 થી 20 રૂપિયા માટે દવા માટે વલખા મારતા હોય છે. આ બાજુ ધનનો સંગ્રહ કરો અને કેટલાક પરિવારો એવા છે કે જેના દીકરા દીકરીઓ સ્કૂલની ફીસ નથી ભરી શકતા ને, માટે સ્કૂલમાંથી ડિસમિસ થઈ જતા હોય છે. આ બાજુ ધનનો સંગ્રહ કરો અને કેટલાક લોકો એવા છે કે આ ઠંડી, ગરમી અને વરસાદની અંદરમાં જેની પાસે ફાટેલા વસ્ત્રો સિવાય કોઈ વસ્ત્રો નથી. એક બાજુ ધનનો સંગ્રહ થાય અને એક બાજુ ગરીબોને રહેવા માટેના ઘર નથી, ઝૂંપડા નથી, છાપરા નથી. આ ભયંકર વરસતા વરસાદની અંદરમાં એને માત્ર પ્લાસ્ટિક ઢાંકીને રહેવું પડતું હોય છે. નાનકડા બાળકોને પ્લાસ્ટિકની અંદરમાં રાખે અને આ વરસતા વરસાદની અંદરમાં શરીરની સુરક્ષા કરે. અને આ એક તરફ ધનનો સંગ્રહ છે અને એક તરફ કાયમી બીમારી, ભયંકર બીમારી, ભયંકર કટોકટી, ભયંકર સંકટ છે. તમને કદાચ ખબર હશે, નામ સાંભળ્યું હશે, સ્વિસ બેંક. સ્વિસ દેશ છે, એમાં એક બેંક બનેલી છે. વિશ્વભરના જેટલું પણ કાળું નાણું છે ને, બ્લેક મની, એ બધાનો ત્યાં સંગ્રહ થતો હોય છે એક બેંકની અંદરમાં. એમ કહેવાય છે કે ત્યાં એટલા બધા પૈસા પડ્યા છે વિશ્વભરના અમીરોના. બ્લેક મની, કાળું ધન એટલું બધું પડ્યું છે, એટલું બધું પડ્યું છે ને કે જો એને બધું જ કાઢી લેવાની અંદરમાં આવે તો દરેક વ્યક્તિના, વિશ્વના દરેક વ્યક્તિના ખાતાની અંદરમાં તમે લાખો રૂપિયા જમા કરી શકો એટલા પૈસા ત્યાં સંગ્રહીને પડ્યા છે. પણ શું કરવાના એ પૈસા? ન ખાવા કામ લાગે, ન મકાન માટે કામ લાગે, ન દવા માટે કામ લાગે, ન રોગ આરોગ્ય માટે કામ ન લાગે, ન સીડાતા અને પીડાતા વ્યક્તિઓ માટે કામ લાગે, ન ભૂલાતા વ્યક્તિઓ માટે કામ લાગે. એક તરફ માણસ 5-15 રૂપિયા માટે બચારો મરી જતો હોય છે. 100 રૂપિયા ઓછા પડ્યા હોય, ડૉક્ટર ઓપરેશનની ના પાડી દે, અને આ બાજુ અબજોના ખરબો રૂપિયા, મલ્ટી મિલિયોનર, એટલા બધા પૈસા સંગ્રહ થઈને પડેલા છે. જ્યારે આ મહાત્મા કેટલી સામાજિક ચિંતા કરે છે. આ અમીરોને કહે છે કે ભાઈ, ધનનો સંગ્રહ નહીં કરો. પૈસા આવ્યા છે અને સમાજ માટે વાપરો, એનો ઉપયોગ કરો, એને વહેંચી નાખો. હમણાં મેં પેપરની અંદરમાં વાંચ્યું કે ટેલર સ્વિફ્ટ, એના હમણાં એક લગ્ન મેરેજ થવાના છે કોઈક પુરુષની સાથે. અને એ મેરેજની અંદર મેં બધા સમાચાર વાંચતા એક વાત ગમી કે ટેલર સ્વિફ્ટ અને એનો જે લગ્ન થવાના છે એ પુરુષ, એ છોકરાએ બંને ભેગા થઈ $29 કરોડ એટલું દાન એ લોકોએ અમેરિકાની ચેરિટી સંસ્થાઓની અંદરમાં કર્યું. ધન્યવાદ આપવા પડે કે પૈસા કમાય છે તો દાનની અંદરમાં આપે છે પણ ખરા.
આ બાજુ આપણા ટાટા સાહેબ જ્યારે ગુજરી ગયા હતા એમને પણ પોતાના જીવનમાં કેટલું બધું દાન આપેલું છે. દાનનું આ જ મહત્વ છે, ધનનું આ મહત્વ છે. ધન સંગ્રહ માટે નથી. એટલે પુરુષોના સંગ્રહથી ધનને બહુ મહત્વ નહીં આપવું જોઈએ. ભાઈ ધનને એટલું બધું મહત્વ નહીં આપી દેવાનું તમે ધન સંગ્રહ કરો. આ ધન કેવી રીતે સંગ્રહ કરાય? દુકાળ પડ્યો હોય અને નદી પોતાના બધા પાણીનો સંગ્રહ કરે, શું આપણને ગમશે? ભૂખ લાગી હોય અને વૃક્ષ પોતાના બધા જ ફળોનો સંગ્રહ કરશે, શું આપણને ગમશે? જ્યારે ભયંકર કટોકટી હોય અને જેની પાસે અઢળક સંપત્તિ છે, શ્રીમંતાઈ છે, અઢળક સામગ્રી છે, શું એ સમયની અંદરમાં સંગ્રહ કરે એ આપણને ગમશે? કેમ આજે આપણે જગડુશાને યાદ કરીએ છીએ? આ હિન્દુસ્તાનના 3 વર્ષના ભયંકર દુકાળની અંદરમાં જગડુશાએ જે રીતે 3 વર્ષ છૂટે હાથે દાન આપ્યું. એના ગુરુ હતા પરમાનંદ સુરી મહારાજ. અને છૂટે હાથે એને જે દાન વાપર્યું છે ને, ભલભલા મુસ્લિમ બાદશાહો પણ એની પાસેથી લાખો ટન ધાન્ય લઈ ગયા છે, એક પણ પૈસો નહીં. એમ કહેવાય છે કે જગડુશા જ્યારે મૃત્યુ પામ્યા, અવસાન પામ્યા, શાંત થયા, આયુષ્ય પૂરું થયું, જ્યારે વિશ્વમાંથી વિદાય લીધી, ત્યારે બધા જ રાજાઓએ પોતાના મુગટો નીચે મૂકી અને આંખમાંથી આંસુ પાડ્યા છે કે જગડુશા, એ 3 વર્ષ તમે જો અમને ન સાચવ્યા હોત ને તો આ વિશ્વની, હિન્દુસ્તાનની મોટા ભાગની પ્રજા ખતમ થઈ જાય. ભામાશાને પણ આપણે યાદ કરીએ છીએ કે ભામાશાએ પોતાનો ધનનો સંગ્રહ મહારાણા પ્રતાપના ચરણોની અંદરમાં ધરી દીધો. એટલું બધું ધન આપ્યું કે 12 વર્ષ સુધી હજારોની સેના એને ખવડાવી શકાય અને હજારોની સેના નવી બનાવી શકાય એટલું બધું ધન ભામાશાએ રાણા પ્રતાપના ચરણોની અંદરમાં રાષ્ટ્રભક્તિ માટે કુરબાન કરી નાખ્યું. આપણા જૈનોનો તો ઇતિહાસ છે. અમદાવાદની અંદરમાં જ્યારે એ જમાનાની અંદરમાં કોઈક રાજા સવારી લઈને આવ્યો અમદાવાદને લૂંટવા માટે, ત્યારે અમદાવાદને બચાવવા માટે અમદાવાદના નગર શેઠ એ જમાનાના એ રાજાને કીધું તારે જોઈએ એટલા પૈસા લઈ જા પણ અમદાવાદને નહીં લૂંટવાનું. આખા અમદાવાદને લૂંટતું બચાવવા માટે પોતાના પૈસાનું કુરબાન કરી નાખ્યું. ધન સંગ્રહ માટે છે. શું ધનને આટલું બધું મહત્વ આપી દેવાનું? ધન અને પુરુષ, ધન અને સંબંધ, ધન અને લાગણીઓ, આ બધાનો સાચવવાના ક્રમની અંદરમાં અત્યારે ભારે અરાજકતા આવી ગઈ છે. ધનને વધારે મહત્વ મળ્યું છે, પુરુષને વધારે મહત્વ નથી. ધનને વધારે મહત્વ મળ્યું, સંબંધો ગૌણ થઈ ગયા. ધનને વધારે મહત્વ મળ્યું, લાગણીઓ ગૌણ થઈ ગઈ. અરે એવા પણ દ્રષ્ટાંતો જોયા છે કે એનો સગ્ગો ભાઈ આ બાજુ પોતાનો સગ્ગો ભાઈ દરનો ભિખારી થઈને ફરે છે અને બીજી તરફ એનો એક બીજો નાનો કે મોટો ભાઈ ધનના ઢગલાની અંદરમાં આરોટે છે. લક્ષ્મીની મહેરબાની છે એની ઉપર. અપરંપાર ધન, બેસુમાર ધન, બે હિસાબ ધન એની પાસે છે. અને નાનો ભાઈ બચારો વલખા મારે છે ને તો મોટો ભાઈ એને ધન આપવા તૈયાર નથી. એ પોતાનું ધન સંગ્રહ કરી જ જાય, સ્ટોક કરી જ જાય, એફડી કરી જ જાય, મૂકતો જ જાય. તો આ ધનને આટલું બધું મહત્વ ન અપાય. પુરુષોના સંગ્રહથી ધનને વધુ મહત્વ ન આપવું જોઈએ. ધનને જેમ બને એમ વાપરો. ચશ્માને મહત્વ આપવાની ના નથી, પણ આ કરતાં વધુ ચશ્માનું ક્યારે મહત્વ હોય? પગના ચંપલને સાચવવાની ના નથી, પણ પગ કરતાં વધુ ચંપલ સાચવવાના. વસ્ત્રોને સાચવવાની ના નથી, કપડાં સાચવો, નવા કપડાં પહેર્યા છે સાચવવાના, પણ ચામડી કરતાં વધારે એને મહત્વ આપી દેવાનું. તમે ઘરની અંદરમાં કોઈક વ્યક્તિને સાચવો, પણ માતા પિતા, દેવગુરુ કરતાં પણ વધારે મહત્વ આપી દેવાનું. એવી રીતે ધનને મહત્વ આપવાનું, પણ એટલું બધું મહત્વ કે એની સામે બધી ચીજ ગૌણ બની જાય. સંબંધો, વ્યક્તિ, પરિવાર, માતા પિતા. અરે માતા પિતા ઘરમાં બીમાર છે, ચિકાર ધનનો ઢગલો ઘરમાં પડેલો છે અને એ વખતે કોઈ કે ભાઈ માતા પિતાનો ઈલાજ કરાવીને, હવે આ ઉંમરે ઈલાજ કરાવીને શું કરવાનો? પૈસા ખર્ચે થોડું વધારે જીવવાના હતા. ડૉક્ટર પણ કોઈ ગેરંટી નથી આપતા. શું કામ મારે આટલા બધા પૈસા વાપરવાના? પૈસા પડ્યા રહે છે અને માતા પિતા દુનિયામાંથી ચાલ્યા જાય છે. તો એવું શું મહત્વ કરવાનું? ધનની ઉપયોગિતા અને ધનનું મહત્વ એને સમજવું જોઈએ કે ધનની ઉપયોગિતા છે એમાં કોઈ બેમત નથી, પણ જે સમસ્યા છે એ ધનની ઉપાસનાની છે. અને ધનને એટલું બધું સાચવવાનું, એટલું બધું ભેગું કરવાનું કે એમાં પરિવાર છૂટ્યો જાય, શરીર ખતમ થઈ જાય, સંબંધો ખતમ થઈ જાય, લાગણીઓ ખતમ થઈ જાય, તમારી આજુબાજુની દુનિયા આખી બદલાઈ જાય. પછી એવું થાય છે કે પૈસા બચે છે અને બાકી બધું જ ખતમ થઈ જાય છે. માત્ર પૈસા જ બચે છે અને બાકી બધું જીવનમાંથી ખતમ. તો એવા પૈસા બચાવેલા પણ શું કરવાના? શું પૈસા ખાવા કામ લાગશે? શું પૈસા તમને વાતચીત કરવા માટે કામ લાગશે? પૈસા તમારી સાથે વાતોચીતો કરવાના? જે વ્યક્તિ
ધનના સંગ્રહને ધન કરતાં વધુ મહત્વ આપતો હોય ને તો એ વ્યક્તિ ખોટો છે. આ મહાત્મા આપણને સમજાવે છે. ભાઈ જ્યાં જરૂર છે ત્યાં પૈસા આપો. આની સાથે એક બીજી વાત પણ બતાવી દઉં. આજે કેટલાક સંઘોની અંદરમાં દેવ દ્રવ્યના પૈસા એટલા બધા પડ્યા છે કે ન પૂછો વાત. શાયદ હું ન ભૂલતો હોઉં તો કરોડોની સંખ્યામાં શાયદ અબજો રૂપિયા પડ્યા છે દેવ દ્રવ્યના. અને જે સમયની અંદરમાં ગોપીપુરા સુરતની અંદરમાં ઉદ્ધાર માગે છે એવા તો કેટલાય તીર્થો ઉદ્ધાર માગે છે. અમદાવાદની પોરો, ખંભાતની પોર, પાટણના પાડા, આ બાજુ સુરતની અંદરમાં ગોપીપુરા જેવા એરિયા હવે બધા બહાર નીકળી ગયા, નવા એરિયામાં ગયા, નવા દેરાસરો બનાવ્યા. અહીંયાના પરમાત્મા ત્યાં આપ્યા નહીં. અરે અહીંના ભગવાન જો ત્યાં આપી દીધા હોત ને ગોપીપુરાના ભગવાન આ પાલ અને વિશ્વ એરિયાની અંદરમાં તો આટલી બધી આપણે આજે ગોપીપુરાના ઉદ્ધારની વાતો જ ન કરવી પડે. પરંતુ એ પણ નથી આપવા. બસ બધું જ ભેગું કરો, ભગવાન પણ રાખો, ભગવાન પણ બહાર નથી આપવા. પણ ભાઈ એ ભગવાન તમારા પૂજાય છે, લાખો કરોડો લોકો સુધી પૂજાય છે. હમણાં અમદાવાદની અંદરમાં એક મુસ્લિમ બહુલ વિસ્તાર બની ગયો. પહેલા અસલ આપણો જૈનોનો વિસ્તાર હતો. ત્યાંથી પરમાત્માનું ઉત્થાપન થયું અને વિરોધ કરનારાએ એનો પણ વિરોધ કર્યો. ભાઈ જોવો તો ખરા, આપણે સારી જગ્યાએ રહેવા ગયા, આપણે એ એરિયા છોડીને બંગલાઓની અંદરમાં રહેવા ગયા અને પરમાત્મા અપૂજ અવસ્થાની અંદરમાં હોય. ટ્રસ્ટીઓની સંમતિ છે, દેરાસરના વહીવટકારોની સંમતિ છે, એ એરિયાના લોકોની સંમતિ છે. તો આપણે કેમ આટલો બધો ગોકીરો મચાવી લેવાનો? કેમ આટલો બધો વિરોધ કરવાનો? સંગ્રહમાં કેમ આટલો બધો રસ? શું કરશું? સારી જગ્યામાં મૂર્તિઓ જશે, કેટલી લોકોની પૂજા થવાની, કેટલા લોકો પરમાત્માના પૂજા કરવાના. આજે વિશ્વ એરિયાની અંદરમાં કોઈ મેવાડથી, કોઈ રાજસ્થાનથી, કોઈ પાટણથી પરમાત્મા આવ્યા, કોઈ ભગવાન ગંભુથી આવ્યા અને આજે પરમાત્મા કેટલા બધા પૂજાય છે. હજારો લોકો પરમાત્માની પૂજા કરે છે. એટલે આ બધો સંગ્રહની વૃત્તિ છે ને, માણસની જન્મજાત સંગ્રહની વૃત્તિ છે. બસ ભેગું કરતા જ જાઓ, રાખો, કામ લાગશે. પણ ભાઈ અહીંયા કોઈનો પ્રાણ જાય છે, કોઈક વ્યક્તિ મરે છે, કોઈ ભૂખ્યો છે અને તમે પૈસા રાખશો તો પછી એ પૈસા શું કરવાના? એ વ્યક્તિ મરી ગયા પછી એ પૈસા પણ બચારા શરમાતા હશે કે અમને બજારમાં મોકલો, અમે બજારની અંદરમાં ફરીશું, એનાથી રોટેશન ચાલશે, એનાથી આર્થિક વ્યવસ્થા સુધરશે, એનાથી પૈસા આગળ વધશે. પણ પૈસાનો સંગ્રહ એટલો બધો ગમે છે કે એટલા માટે આ મહાત્માને કહેવું પડ્યું, ન ધનમ પુરુષ સંગ્રહાત બહુ મંતવ્યમ. ધનને પુરુષોના સંગ્રહથી વધુ મહત્વ નહીં આપવું જોઈએ. આટલો બધો સંગ્રહ કરીને ધનને આટલું મહત્વ ન અપાય. પૈસા તો ફરતા રહેવા જોઈએ. શરીરમાં જેમ લોહી ફરે છે તો શરીર સારું રહે છે, એમ સમાજની અંદરમાં પૈસો ફરતો રહે ને તો સમાજ જીવંત રહે. પૈસાનું રોટેશન ચાલવું જોઈએ. એક વ્યક્તિ એફડી કરીને મૂકી દે, બસ મારે પૈસા આપવા જ નથી. દેવદ્રવ્યના પૈસા, જ્ઞાન ખાતાના પૈસા, અરે કેટલાક સંઘોની અંદરમાં તો અમે જોયું છે જીવદયાના પૈસાની એફડી કરે. જીવદયા તો કરંટ ટોપિક છે. પાંજરાપોર મોટા ભાગે જૈનોએ સાચવી છે અને આ સુધીમાં જૈનો સાચવતા આવ્યા છે. આજે હિન્દુસ્તાનની મોટા ભાગની પાંજરાપોર કે જે પણ હોય, ખોડા ઢોર, આ બધું જ સાચવવાનું જૈનોનું એક બીડું છે અને જૈનોના લોહીની અંદરમાં છે. જૈનો સાચવતા આવ્યા છે. જીવદયાના પૈસા તો આજે આવ્યા ને કલાકની અંદરમાં વાપરી લેવાના હોય. પણ પૈસાનો સંગ્રહ કરી અને માણસ એરું બને છે, એની ઉપરનો સાપ બને છે. આજે ઘણીવાર એવું જોવા માટે મળે છે ને, અમુક ધનની આજુબાજુમાં સાપ આંટા ફેરા કરે. એ ધનની આસક્તિ, ધનની મૂર્છા, આ બધા જ મમ્મણ શેઠ હોય. પૈસા ભેગા કરે, ન ખાય, ન ખાવા દે, ન પોતે વાપરે, ન કોઈને વાપરવા દે. બસ રવા દો, ખોટા ખર્ચા નહીં કરવાના. અરે નથી, તમારે દાન નથી કરવું તો ભોગ વિલાસ કરો, પૈસા વાપરી લો, પણ પૈસાનો સંગ્રહ કરીને શું કરશો? આટલા બધા પૈસા ભેગા કરીને શું કરવાના? આજે એવા પણ ભિખારીઓ જોયા છે કે એ લોકો મર્યા પછી એની પાસેથી કરોડો રૂપિયા નીકળે છે, લાખો રૂપિયા નીકળે છે એના ખાતામાંથી. તો જિંદગીભર ભીખ જ માગતા હોય, જિંદગીભર હાથ પસારતા હોય, જિંદગીભર મહેનત કરીને મરી જતા હોય. આ બધા જ મમ્મન શેઠના અવતાર. બધો જ પૈસાનો સંગ્રહ કર્યો, ન પોતે વાપર્યો, ન દુનિયાને વાપર્યો. એની સામે જુઓ, આજે એવા ઉદાર દાનવીરો પણ છે. આમ પૈસા પાણીની જેમ વહાવે, પાણીની જેમ. મુંબઈ મરીન ડ્રાઈવની અંદરમાં એક સુસાવક ભાઈ છે, બે ભાઈઓ હતા, કાંતિભાઈ અને રમેશભાઈ. આ બંને ભાઈઓ પોતાના પિતાજીના નામે શ્રીમાન કાંતિભાઈ લલ્લુભાઈ ઝવેરી પરિવાર, આમના નામે એમને જે સખાવતો કરી છે, એમને જે દાન આપ્યા છે, તમે કોઈ પણ મોટા તીર્થમાં ચાલ્યા જાઓ, આ ભાઈ આ પરિવારનું તમને નામ જોવા માટે ન મળે ને એવું તમને મળે જ નહીં. અંતરિક્ષજીમાં જાઓ, શંખેશ્વરમાં જાઓ, ગિરનારમાં જાઓ, પારીટણાની અંદરમાં જાઓ,
બીજા કોઈ પણ નાના મોટા તીર્થોની અંદરમાં જાઓ, કોઈ પણ નાના મોટા ઉપાસયોની અંદરમાં જાઓ, કોઈ પણ જગ્યાની અંદરમાં ચાલ્યા જાઓ, આ પરિવાર છે જેવો કરોડો રૂપિયા કમાય છે તો કરોડો રૂપિયાનું દાન પણ કરે છે. આવા તો કેટલાય પરિવારો છે હિન્દુસ્તાનની અંદરમાં. આ તો હું તમને એકાદ નામ બતાવું છું. આવા તો ઢગલા બંધ પરિવારો છે કે જે પૈસાના સંગ્રહમાં માનતા જ નથી. સાહેબ, આ પૈસા ભેગા કેવી રીતે કરે? શરીરમાં જો લોહીનો સંગ્રહ કરો અને શરીરને જે નુકસાન થાય એ જ નુકસાન સમાજની અંદરમાં પૈસાનો સંગ્રહ કરવાથી થાય. પૈસા મૂકી રાખવા માટે મળ્યા છે? તમારું નસીબ છે, તમારું પુણ્ય છે, તમારું ભાગ્ય છે, તમને લાખો રૂપિયા મળે છે તો પૈસાને વાપરો ને, પૈસાને વેચો ને, પૈસાને ઉછાળો, સમાજના ગરીબો દર્દીઓને દુઃખ દૂર કરો. એ લોકોની જે દુવા મળશે, મર્યા પછી જે તમારી જીવનમાં યશ કીર્તિ છવાવાની. કેમ આજે આપણે રાજા વિક્રમાદિત્યને યાદ કરીએ છીએ? કેમ વિક્રમ સંવત શરૂ થઈ? રાજાઓ તો કેટલાય આવે ને કેટલાય ગયા, કેમ કોઈ યાદ નથી કરતું? વિક્રમ સંવત કેમ પડી ગઈ? કારણ કે વિક્રમ રાજા પરદુક ભંજન હતો. એને મળેલી જે સફળતા, એને મળેલી જે સિદ્ધિઓ, સુવર્ણ પુરુષ, એને સાધેલો જે સિદ્ધ વેતાલ, એનાથી વિશ્વભરના દેવાને માફ કર્યા, દુનિયાના બધાના દેવાને માફ કર્યા અને એવા લોકોના જીવનના દુઃખો દર્દો દૂર કર્યા કે સમગ્ર વિશ્વએ ભેગા થઈ અને વિક્રમ સંવત પ્રવર્તાવી. આજે આપણે પેથર શાહને યાદ કરીએ છીએ, ઝઘડુ શાહને યાદ કરીએ છીએ, વસ્તુપાલ તેજપાલને યાદ કરીએ છીએ, ભામા શાહને યાદ કરીએ છીએ. આ બધાને કેમ આપણે યાદ કરીએ છીએ? ધરણા શાહ પુરવાલ, વિમલ શાહ મંત્રી કેમ યાદ કરીએ છીએ? એ લોકોએ પૈસો સમાજમાં વેર્યો. એક દેરાસર બનાવો ને, એક દેરાસર બનાવવાના કારણે હજારો પરિવારને રોજી રોટી મળે છે. એક ઉપાશ્રય, એક ધર્મશાળા, એક તીર્થ, કોઈક એવી ફેક્ટરી, કોઈક એવું સામાજિક કાર્ય, કોઈક એવા દાન, કોઈક એવા સમાજને તમે ઘર આપો, સમાજને તમે શિક્ષણ ક્લાસીસની ફી વગેરે ભરી આપો. એમાં કેટલાય આવે છે. અમારી પાસે કેટલાય પરિવારો કરગરતા આવે. અમારી પાસે તો જે રીતની વ્યવસ્થા હોય, ઘણા કહીને જાય, ગુરુદેવ આટલા પૈસા વાપરવા છે, આપને જ્યાં ઠીક લાગે ત્યાં મને કહેજો, મારે આટલી રકમ વાપરવી છે. અમે એને ગોઠવી દઈએ કે આ જગ્યાની અંદરમાં જાઓ અને આ રીતે કરો. આ વર્ધમાન કરુણા ફાઉન્ડેશનનું કેમ સર્જન બનાવ્યું? કેમ બનાવ્યું? આ જ કારણે મને કેટલા વખતની મનમાં ભાવના હતી, નાનો હતો ત્યારે, થોડાક આપણે મોટા થઈએ, શક્તિ સંપન્ન થઈએ તો એક એવું ટ્રસ્ટ બનાવવું છે જેના દ્વારા દુઃખીઓના દુઃખો દૂર કરવા છે. બધે ભલે નહીં પહોંચાય પણ જેટલી જગ્યાએ પહોંચાય એટલી જગ્યાએ. હમણાં વર્ધમાન કરુણા ફાઉન્ડેશનના યુવકો આવ્યા હતા, હેનલભાઈ, કિંજલભાઈ, હાર્દિકભાઈ. હમણાં તપોવનમાં આવીને ગયા, નવસારીની અંદરમાં મિટિંગ હતી અને એ લોકોએ મને સમાચાર આપ્યા કે ગુરુદેવ આ વખતે એટલા બધા લોકોના ઘરમાં કેરી ગઈ છે, એટલા બધા મહાત્માઓના સુપાત્ર દાનની કેરીનો લાભ મળ્યો છે. એ લોકોએ જે આખું લિસ્ટ બતાવ્યું ને, હું કદાચ લિસ્ટ જો તમારી પાસે વાંચી બતાવું ને તો વાંચતા વાંચતા મને 5 મિનિટ નીકળી જાય. તમને થાય કે કેટલો મોટો લાભ મળ્યો. એક 500 રૂપિયાની કેરી કદાચ આપણે લખાવી હોય, 5,000, 15,000 કે લાખ રૂપિયાની કેરી લખાવી, કેટલાય સાધર્મિકોના ઘરોની અંદરમાં એવા સાધર્મિકોના ઘરોમાં પહોંચી છે કે આના સિવાય એ લોકો કેરી જાતે વાપરી શકે એવા હતા નહીં. આવા પરિવારોના ઘરમાં કેરી ગઈ, કેવો લાભ મળ્યો. આ પૈસા વાપર્યા, તમે લખાવ્યા અને વર્ધમાન કરુણા ફાઉન્ડેશનનો એક નિયમ છે, જરૂરી હોય એટલા જ પૈસા લેવાના, પછી તરત જ યોજના બંધ કરી દેવાની. પછી આવતા વર્ષે નવી વાત. આપણે દર વર્ષે એક એક ઉત્સવ કરીએ છીએ. ગયા વખતનો ઉપધાન ઉત્સવ, એની રકમ ભેગી થઈ છે, યોગ્ય જગ્યામાં એનો ઉપધાન સરસ મજાના આયોજિત થઈ જશે. આ વખતે પણ એક નવો ઉત્સવ મૂકીશું. એના દ્વારા લોકો જે દાન દે છે, એના દ્વારા જે કામ થાય છે અને એના દ્વારા તમને આંખ સામે હિસાબ દેખાય છે, કેવા કામ થાય છે. કેટલા વર્ષોની ભાવના હતી કે કોઈ પણ હિસાબે આપણે જીવદયા, વૈયાવત, સાધર્મિકો, સાધારણ ખાતું, કેટલા બધા ઉત્સવ આપણે ઉજવી નાખ્યા વર્ધમાન કરુણા ફાઉન્ડેશનના અન્વયે. આ ઓડિયો પ્રવચન દ્વારા મને એ લોકોએ સમાચાર આપ્યા કે ગુરુદેવ આ ઓડિયો પ્રવચન શરૂ થયા અને આપે આપનું જે સપનું સિદ્ધ કર્યું કે ગરીબોના, લોકોના દુઃખોને દૂર કરવા છે, લોકોના આંખના આંસુ લૂસવા છે. તો આ ઓડિયો પ્રવચન શરૂ થયું ત્યારથી આ વર્ધમાન કરુણા ફાઉન્ડેશનની સ્થાપના કરી અને આ એના જે હજારો, લાખ, 1.5 લાખ જે શ્રોતાઓ છે એના સુધી જે વાત પહોંચે છે, એના દ્વારા એ લોકોએ કીધું કે 4 થી 5 કરોડ રૂપિયાના સુકૃતો થયા આ સુધીની અંદરમાં. કેવો આનંદ થાય, કેવો લાભ મળ્યો. કેટલા સાધારણ ખાતા તરતા થયા, કેટલાય સાધર્મિકોના ઘરમાં 5-5 હજારની રકમ પહોંચી, કેટલા જીવદયાના ઉત્સવ થઈ ગયા, કેટલા વૈયાવચના ઉત્સવ થઈ ગયા, કેટલાય આપણે વચ્ચે કર્યો તો કે જેટલા પણ સ્થિરવાસમાં રહેલા સાધુ સાધ્વીજી ભગવંતો છે, આ બધાના ઉપાસયોની અંદરમાં જઈ અને 50-50 હજાર રૂપિયા પહોંચાડેલા.
આ બધા ઉત્સવો આપણે થઈ ચૂકેલા છે આ સુધીની અંદરમાં. તો આ પૈસાનો સંગ્રહ ન કર્યો તો આવું થયું ને. એટલે આપણી પાસે તો કેવું છે ખબર છે, જીમ પડી કણ કુંજર મુખથી કીડી બહુ ધનવંતી. સ્તવનમાં લખ્યું છે કે હાથીના મોઢામાંથી કણીઓ નીચે પડે ને તો કીડીના માટે તો સામી વાત્સલ્ય થઈ જાય. એમ એવા શ્રીમંતો છે કે એ લોકો ખાલી પોતાનો 1% પૈસા, માત્ર 1%, 1% પૈસા, 1% રકમ અગર સારા ક્ષેત્રમાં વાપરે, આવા સામાજિક, ધાર્મિક, અનુકંપા, માનવતાના કાર્યોમાં વાપરે તો મારા હિસાબે લોકોના, લાખો વ્યક્તિઓના જીવનના દુઃખોને દર્દો દૂર થઈ જાય. તો ધન સંગ્રહ માટે નથી, ધનને સંગ્રહ કરીને આટલું બધું પુરુષોએ મહત્વ નહીં આપવું જોઈએ. ધન ઉછાળો, આવ્યા નથી અને વાપર્યા નથી. તમે તમારી જીવન માટે પૂરતું રાખી લો. એમ નથી કહેતા કે આપણે ગરીબ બની જવાનું. આપણા પોતા માટે પૂરતું રાખવાનું, આપણા માટે રાખી લેવાનું અને પછી એ ધનનો સદવય વિશ્વભરની અંદરમાં કરવાનો. આપણને તો 7 ક્ષેત્ર બતાવ્યા છે. જીવદયા, અનુકંપા, માનવતા તો છે જ. 7 ક્ષેત્રની જે અદ્ભુત આપણી જે વ્યવસ્થા છે, બસ આ વ્યવસ્થાને અનુસરી જેને જ્યાં લાગે, જેને જ્યાં વાપરવું હોય, જેને જે રકમ લાગે. આ ચોમાસું પણ અમારું આવે છે. મેં તમને એક મેસેજ પણ મોકલાયો હતો કે આ ચોમાસાની અંદરમાં શ્રી ભુવન ભાનું વર્ધમાન આંબીલ તપનું આયોજન કર્યું છે. એમાં 6,666 આંબીલ. એમાં કોઈને પણ મન થાય, ઘણા પૂછે છે કે અમારે ચોમાસામાં કંઈક લાભ લેવો છે, એટલા માટે મેં તમને પોસ્ટર પણ મોકલાવેલું હતું. સાથે ફરી વખત મોકલાવશું કે એક આંબીલ માત્ર 207 રૂપિયાનું એક આંબીલ, માત્ર 200 રૂપિયામાં એક આંબીલનો લાભ મળે. ઘણા લોકોએ લાભ લીધા. કોઈએ 10 આંબીલ, કોઈએ 15 આંબીલ, કોઈએ 100 આંબીલ. બસ આવા જ કોઈને કોઈ સુકૃતો કરી અને ધનના સંગ્રહમાંથી ધનને બહાર કાઢી અને સમાજ માટે વાપરો. એનાથી પુણ્ય બંધાય. પુણ્ય બંધાય, નવું ધન આવે. તમે ધન વાપર્યું, વળી પાછું પુણ્ય બંધાયું, નવું ધન આવ્યું. કેવું મજાનું રોટેશન ચાલે, કેવું મજાનું ચાલે. પુણ્યથી ધન મળ્યું, પુણ્યના કાર્યમાં વાપર્યું એટલે પુણ્ય બંધાયું. વળી પાછું ધન વાપર્યું, પુણ્ય બંધાયું એટલે વળી પાછું ધન મળ્યું, વાપર્યું, પુણ્ય બંધાયું. આખી સર્કલ ચાલે છે, આખી સિરિયલ ચાલે છે. બસ આ સિરિયલને આગળ વધારતા રહો. એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.